વિસાવદરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય અને વિશાળ રથયાત્રા નીકળી મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો। વિસાવદરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા આયોજિત ભવ્ય વિશાળ રથયાત્રા નીકળી। રથયાત્રામાં રામ મંદિરથી શરૂ થઈ વિસાવદર શહેરના મેઇન બજાર, રેલવે સ્ટેશન રોડ, સરદાર ચોક થઈને પાછી રામ મંદિરે પૂર્ણ થઈ હતી। રથયાત્રા દરમિયાન મંદિર ચોકમાં તેમજ જગન્નાથ મંદિર આયોજિત મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો। રથયાત્રામાં વિવિધ યુવક મંડળો દ્વારા ધાર્મિક સંસ્કૃતિની ઝાંખી કરાવતા આકર્ષણ ફ્લોટ રજૂ કરવામાં આવ્યા હતા। રથયાત્રામાં ઝરમર વરસાદ વરસતા શહેરીજનો તેમજ આગેવાનોને વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। ઉમંગથી ભાવભેર જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી। જેકેએસની ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર। વિસાવદર જગન્નાથ મંદિર દ્વારા જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે મટકી ફોડનું આયોજન, જેમાં વિસાવદરની ધર્મપ્રેમી જનતા શોભાયાત્રા નીકળેલ હતી, જેમાં ભવ્યાતિ ભવ્ય પબ્લિક પણ હતી અને ચાલુ વરસાદે પણ આટલું બહોળી સંખ્યામાં પબ્લિકનું જે મટકી ફોડનું આયોજન હતું એમાં ખૂબ આનંદ થયો અને રાત્રે કૃષ્ણ જન્મ મહોત્સવ પણ ઉજવાયો। રાત્રે 12 વાગે ચાલુ વરસાદ હોવા છતાં પબ્લિકનો આટલો બધો આનંદ અને ખુશી, ખૂબ આનંદની વાત છે કે વિસાવદરની ધર્મપ્રેમી જનતા આમાં સહભાગી બની।